હું જોબ કરતી હતી એઝ અ ફોટો રીટચર સ્ટુડિયોમાં જે ટચઅપનું કામ કરતા હતા ને તમે એમ પણ કીધું કે મેં ટેક્સટાઇલ ડિઝાઇનિંગનો પણ અભ્યાસ કર્યો તો ક્યાંથી કર્યો તો અભ્યાસ? સ્વભાવના જે બ્રોડ માઇન્ડેડ લોકો જે મને મળ્યા ને એના લીધે હું અહીંયા સુધી પહોંચી. એ માણસમાં શું નબળાઈઓ હશે, શું મર્યાદાઓ હશે, શું અચીવમેન્ટ હશે, એવું કહી શકવાની આ જે કળા છે. ગ્રાફોલોજીમાં સમજમાં આવ્યું કે અરે આપણે લેટર્સ જે લખીએ છીએ એની આપણા જીવન પર ઇફેક્ટ શું પડે. તો જસીબેન આમ થોડા ક્લાયન્ટના નામ કોની કે જેમની માટે તમે આ બધું કર્યું હોય અને એમાં એમને સફળતા પણ મળી હોય? પણ શું થાય કે હવે તમને ખ્યાલ હોય કે સામે ખાડો છે તો તમે થોડુંક આમથી જશો. કારણ કે ઘણા બધા વ્યક્તિઓમાં અક્કલ બહુ હોય પણ એ એક્સપ્રેસ ના કરી શકે. એ રેસ્ટોરન્ટ છે, ફેશન ઇન્ડસ્ટ્રી છે, જ્વેલરી છે, પરફ્યુમ્સ છે, એ બધું ફાઈવ સેન્સીસને લગતું બિઝનેસ કહેવાય. નમસ્કાર દર્શક દોસ્તો, એક પોડકાસ્ટ જયશ્રીબેન પટેલ કે નામ. જયશ્રીજી, આપ તમારું સ્વાગત છે. જયશ્રીબેન એક એવું વ્યક્તિત્વ છે કે જેમણે જીવનની અંદર વિવિધતાઓનો સ્વીકાર કર્યો છે. 32 વર્ષ સુધી કોઈ એક વ્યક્તિ સાથે, એક સંસ્થા સાથે સર્વિસ કર્યા બાદ એમને એમ લાગ્યું કે જીવનમાં હજુ કંઈક ખૂટે છે અને તેઓ જોબ છોડે છે. પણ પછી કરવું શું? કેટલાક અભ્યાસ બાદ તેઓ નિર્ણય પર આવે છે કે મારે એવું કંઈક નવું કરવું છે કે જે બાકીના લોકો કરતા નથી, અને ત્યાંથી એમની પ્રવૃત્તિની શરૂઆત થાય છે. એ પ્રવૃત્તિ શું છે તે ચાલો આપણે એમની જ પાસેથી સમજવાનો પ્રયાસ કરીશું. જયશ્રીબેન, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સર. તો જીવનની કારકિર્દીનું ઘડતર કેવી રીતે થયું, કઈ રીતે તમે પહેલાં સુરતમાં જ જતા હતા કે બહારથી આવ્યા, સ્કૂલિંગ ક્યાં કર્યું, કોલેજ ક્યું કર્યું, અભ્યાસ ક્યારે પૂર્ણ કર્યો, ત્યારબાદ વ્યવસાયિક કારકિર્દી કઈ રીતે શરૂ કરી, એના વિશેની વાતની શરૂઆત પછી આપણે આપણા મુખ્ય વિષય પર આવીશું. થેન્ક યુ નિખિલભાઈ. હું તમને બધું જણાવું એ પહેલાં 1 મિનિટ લઈશ મારા ગુરુના આશીર્વાદ લઈને, અને પછી હું તમને મારી જર્ની વિશે જણાવીશ. જી, ગુરુના આશીર્વાદ શેને માટે? સર, એના વગર કંઈ છે જ નહીં. કેમ કે દરેક ક્ષણે તમે કોઈ પાસેથી કંઈ પણ શીખો છો એ દરેક ગુરુ થયા. એટલે એવું નથી કે એક જ વસ્તુ શીખી એનાથી એ મારા ગુરુ છે. આજે તમારી પાસેથી 2 શબ્દ મેં સાંભળ્યા, હું સમજી એ તમે મારા માટે ગુરુ બન્યા. એમના આશીર્વાદ વગર કોઈ પણ વસ્તુ, આપણી જે જર્ની છે, જે પ્રગતિ છે, એ શક્ય નથી. નાનપણથી કોઈની પાસેથી કંઈક શીખશું એનો જ આપણે અમલ કરશું. એટલા માટે ઓમ શ્રી માત્રે નમઃ. જી, તો કારકિર્દીની શરૂઆત. સર, 1990 મેં કર્યું ટેક્સટાઇલ ડિઝાઇન. ત્યાર પછી હું જોબ કરતી હતી એઝ અ ફોટો રીટચર સ્ટુડિયોમાં. ફોટો રીટચર? કયા સ્ટુડિયોમાં હતા તમે? હું સ્ટુડિયો વિનસમાં. ઓહ, બહુ જાણીતું નામ છે સુરત શહેરનું. તો ત્યાં તમારી શું ભૂમિકા હતી? મારી સૌથી પહેલી ભૂમિકા એ હતી કે મેં ટેક્સટાઇલ ડિઝાઇન કર્યું હતું, અને ત્યારે કમ્પ્યુટર નહીં હતા, તો ફોટો જે એડિટ કરતા હોય, ડેવલપ કર્યા પછી હાઇલાઇટ આવે બધું, એનું એક બહુ માઇન્યુટ નાનું ઝીણી બ્રશથી કામ કરવાનું આવે. એ મારું પહેલી. તો જયશ્રીબેન, કેટલા વર્ષ કર્યું એક ક્ષેત્રમાં કામ? એક ક્ષેત્રમાં કામ પછી ધીરે ધીરે ત્યાં હું આટલા વર્ષથી હતી, 32 વર્ષથી હતી. 32 વર્ષ એક જ જગ્યા પર, વિનસ સ્ટુડિયોની અંદર? માય ગોડ. હા, તો ઇટ ઇઝ લાઈક માય હોમ, નેક્સ્ટ હોમ. કંટાળો નહીં આવે 32 વર્ષ એક જ જગ્યા પર કામ કરવાનો? સર, હું એક કામ મેં નહીં કર્યું ને, બધું જ કામ હું કરું. મને બધી, કેમ કે મને બધું નવું જાણવાનું, શીખવાનું આજની તારીખમાં બી એ જ મારો નેચર છે. એટલે મને કોઈ વસ્તુથી હું બોર નહીં થઈ ગઈ. કેમ કે એડિટિંગથી લઈને, ફોટોગ્રાફીથી લઈને, સારી ડ્રેપિંગથી લઈને, મેકઅપ કરવાથી લઈને દરેક વસ્તુ મને આવડે. કેમ કે મને એમાં મજા આવતી. વાહ ભાઈ વાહ. આ મેકઅપ તમે બોલ્યા એટલે કોનો મેકઅપ કરવાનો આવે? એટલે સ્ટુડિયોમાં જે આવે તેનો મેકઅપ કરવાનો? એવું સ્ટુડિયોમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે જે શૂટ કરવામાં આવે, જેવી રીતે મિંત્રા પર તમે જુઓ છો બધી મોડલ્સને, એના જે મોડલ્સ હોય એના મેકઅપ કરવા માટે હું આ કામ પણ પછી શીખી. વાવ. તો અત્યારે મોડેલોનું મેકઅપ થતું હોય છે કે હવે નવા જમાનાની અંદર? નહીં, હજી તો એ વસ્તુ તો ચાલે જ છે. ચાલે જ છે, રાઈટ. અને તમે જે કહ્યું તે પ્રમાણે તમે સ્ટુડિયોમાં જે ટચઅપનું કામ કરતા હતા, તમે એમ પણ કીધું કે મેં ટેક્સટાઇલ ડિઝાઇનિંગનો પણ અભ્યાસ કર્યો. તો ક્યાંથી કર્યો તો અભ્યાસ? ગર્લ્સ પોલિટેકનિકમાં. તો ગર્લ્સ પોલિટેકનિકની પહેલાની સફર તમે સુરતમાં ક્યારથી આવ્યા? સુરતથી જ છું સર. તમે જન્મે સુરત છો? સુરત. વેરી ગુડ. અને પટેલ કમ્યુનિટીથી છું. વેરી ગુડ. પટેલ કમ્યુનિટીમાં આટલા વર્ષ પહેલાં જોબ કરવી અને તે પણ સામાજિક રીતે તેનો સ્વીકાર થવો એ બહુ મોટી વાત છે. કેમ કે મારા નસીબે મારું મારા મધર સાઈડ અને મારા ઇનલોઝ સાઈડ
બંને બાજુ સ્વભાવના જે બ્રોડ માઇન્ડેડ લોકો જે મને મળ્યા ને એના લીધે હું અહીંયા સુધી પહોંચી. વાવ જયશ્રીબેન, અમેઝિંગ જર્ની છે તમારી. તો બિનસ સ્ટુડિયો છોડ્યા પછી હા, શું થયું? મેં છોડ્યો નહીં, પણ મને ઇન્ટરેસ્ટ પડવા માંડ્યો બીજી જી. લાઈનમાં ને સંભવ મેં એવું વિચાર્યું કે એક સર્ટન એજ પછી અમુક કામ નહીં થશે, કે આમાં તમારે 5-5 કલાક 6-6 કલાક ઊભા રહેવાનું આવે. ઓહ, તો હું શું કરીશ સર્ટન યર્સ પછી? તો મેં આવી રીતે રીલ જોતા જોતા ગ્રાફોલોજી શું છે એ સમજી, તો મેં એક ક્લાસ ઓનલાઈન ચાલુ કરે. મારી જોબ તો સાથે ચાલુ જ હતી. ગ્રાફોલોજીમાં સમજમાં આવ્યું કે અરે આપણે લેટર્સ જે લખીએ છીએ એની આપણા જીવન પર ઇફેક્ટ શું પડે. શું વાત કરો છો? જી, અહં. કેમ કે લેટર અગર ટી તમે જોશો, ટી નો ક્રોસ બાર જોશો, એના પરથી તમે નક્કી કરશો કે આ માણસનું કોન્ફિડન્સ લેવલ કયા લેવલનું છે. અહં. ઇટ ઇઝ લાઈક અગર તમે કોઈ વ્યક્તિનું આખું 1.5 પાનાનો લેટર અગર તમે લખાણ સમજશો તો એ એક જન્મકુંડલી જેટલું આખું ચરિત્ર કાઢીને આપી દે. શું વાત કરો છો? જી. એ તમે કરો છો? નહીં, એ હું નથી કરતી. એનો પાર્ટ હું યુઝ કરું છું સાયન્ટિફિક, કેમ કે પછી મારું યુએસપી પર્ટિક્યુલર એક જ સબ્જેક્ટમાં મને બહુ ઇન્ટરેસ્ટ પડ્યો, તો એને હું વાપરું છું પણ સર્ટન જગ્યા પર. વેરી ગુડ. બહુ નવી વાત દર્શક મિત્રો જાણવા મળી. આવું તો કદાચ આપણે વિચાર્યું પણ ન હોય કે કોઈ એક વ્યક્તિ ટી ખાલી લખે છે અને ટી પછી આગળ 1 કે 1.5 પાનાનો આર્ટિકલ લખે ને એના ઉપરથી આખી જન્મકુંડળી, એટલે કે કયા પ્રકારની પ્રકૃતિનો માણસ હશે, એ માણસમાં શું નબળાઈઓ હશે, શું મર્યાદાઓ હશે, શું અચીવમેન્ટ હશે, એવું કહી શકવાની આ જે કળા છે, માનું છું કે એ અદ્ભુત છે. અને સર ઇટ્સ અ સાયન્સ. આ કોઈ હા, કે તમે કંઈ હા. ઉત્પન્ન કરેલું આ જી, સર્જન નથી, નથી, હા. પરંતુ ઇટ ઇઝ અ સાયન્સ, ઇટ ઇઝ અ વિજ્ઞાન. દરેક વસ્તુની પાછળ વિજ્ઞાન તો હોય જ છે. એ વાત હોય જ છે, અત્યારે હોય પણ જ સાબિત થાય જ છે. જી. એટલે એ વાત હું સમજી શકું છું. હવે ગ્રાફોલોજીનો કોર્સ ચાલતો હતો ને ત્યાં બીજો કોર્સ. ગ્રાફોલોજીનો કોર્સ ઓનલાઈન કરતા હતા? હા, બધા મેં ઓનલાઈન જ કોર્સ. કઈ યુનિવર્સિટી સાથે કરતા હતા? અથવા તો યુનિવર્સિટીની એ પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ બધી હોય છે, જી. એટલે કોઈ પર્ટિક્યુલર યુનિવર્સિટીની ગ્રાફોલોજી બહુ બધા હા, જેના સર્ટિફિકેશનની તમને કોઈ જરૂરિયાત જરૂર નથી, નથી. માત્ર તમારા નોલેજ માટે તમે જી કરતા જી. હો. ત્યાં મેં નવું સાંભળ્યું કે સાયન્ટિફિક લોગો. તો હું બહુ સરપ્રાઈઝ થઈ કે આ શું છે લોગો, કંઈક નવી વસ્તુ સાંભળી. ઇવન તો મેં એ કોર્સ પણ લઈ લીધો. એ કોર્સ શીખતા શીખતા મને સમજ પડી જે હિસાબે એનાલિસિસ કરતા હતા. માનો કે હું શીખવા બેસી તો મેં મારા 4-5 લોકોના લોગો ત્યાં મૂક્યા, સરે એનાલિસિસ કર્યું, ત્યારે હું બહુ સરપ્રાઈઝ થઈ કે આ લેવલનું કોઈ માણસ જાણી શકે. અને એ વસ્તુ હવે એકચ્યુઅલી આપણા એસબીસીમાં બી થાય છે કે હું એનાલિસિસ કરું છું ને તો એમને નવાઈ લાગે છે કે તમને મારો લોગો જોઈને કઈ રીતે ખબર પડી કે મને બેક પેઇન છે. તો પછી મેં લોગો તમે ડિઝાઇન કરો કે કોઈ બીજાના હું લોગો ઉપર? ગ્રાફોલોજી, હું ગ્રાફિક ડિઝાઇનિંગ નથી કરતી, હા, હું ડિઝાઇનર હાયર કરું છું. બરાબર છે. અને બિઝનેસ પ્રમાણે એમને કેવા શેપ, કેવા કલર, કેવા ફોન્ટ જોઈશે એ હું એમને ગાઈડ કરું. એટલે ટૂંકમાં નિખિલ મદ્રાસી ટ્રેનર, બિઝનેસ કોચ, પોડકાસ્ટર, એવું મારું એક પ્રોફેશન હોય, હા. એ હું તમને આપું, પછી તમે એ વાતને ડિઝાઇન કરાવડાવો, એમાં લોગો કરાવડાવો, એમાં કયો કલર રાખવાનો, એ બધું તમે નક્કી કરો જી છો. સર, હા. પણ એ નક્કી કરતી વખતે તમે મારા વ્યક્તિત્વને એને ધ્યાનમાં રાખો હા, છો? એ મેઇન વસ્તુ છે. એ જેવી રીતે હોમિયોપેથિક ડોક્ટર પૂરી હિસ્ટ્રી લઈને એવી રીતે મારે ચર્ચા કરવી પડે તમારી પાસે કે તમને માનો કે તમે XYZ તમે કોઈ એક બિઝનેસ કરો છો, એમાં તમારું ક્લાયન્ટ બેઝ કેવું છે, તમને કેવા ક્લાયન્ટો જોઈએ છે. માનો કે એક માસિસ લેવલનો બિઝનેસ છે જેમાં સ્ટોર છે, તો જન સામાન્ય માટેના દરેક વ્યક્તિ ત્યાં આવવાના છે. જી. મર્સિડીઝ વાળા બી આવશે ને સાયકલ વાળા બી આવશે. જી. હવે એક માનો કે જ્વેલરી સ્ટોર છે કે કોઈ પણ લક્ઝરી આઇટમ છે, તો ત્યાં દરેક વ્યક્તિ નહીં આવશે. તો એ બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવે કે તમારા બિઝનેસ માટે ક્લાયન્ટ બેઝ કેવું છે, એ હાઈ ટિકિટ ક્લાયન્ટ જોઈએ છે કે નોર્મલ ક્લાયન્ટ છે. બીજી વસ્તુ, તમારો માનો કે તમારો બિઝનેસ એવો છે કે એનાલિટિકલ જોબ બહુ છે. હવે એક ડૉક્ટર છે, હું ડૉક્ટરને આર્ટિસ્ટના કલરને આર્ટિસ્ટનું આપી દઈશ તો શું થશે? કેમ કે એને તો લોજિકલ માઇન્ડ વાપરવાનું છે, ઇમોશનલ થશે તો ઓપરેશન નહીં કરી શકશે. તો આ દરેક વસ્તુ યુઝ કરવામાં આવે છે, સમજવામાં આવે છે કે તમારો બિઝનેસ શું છે, તમારી રિક્વાયરમેન્ટ શું છે અને તમારા વીક પોઈન્ટ શું છે. એના પ્રમાણે કલર, શેપ, ફોન્ટ બધું ડિઝાઇન કરવામાં આવે છે. મિત્રો, અમેઝિંગ વાત છે કે લોગો તો આપણે સામાન્ય રીતે તરત ચિતરાવી દેતા હોઈએ છીએ ગ્રાફિક ડિઝાઇનર પાસે, પણ એ ગ્રાફિક ડિઝાઇનર જે ચિત્રે છે એનાથી આપણા ધંધા ઉપર, જીવન ઉપર એની શું અસર પડશે અથવા તો થશે અથવા થઈ રહી છે તેનો ખ્યાલ આપણે ક્યારેય કરતા નથી, ઇવન આપણે વિચારતા બી નથી. કેમ કે આપણે ઘણી વખત કેવું કે ડિઝાઇન ગમી, ડિઝાઇન બહુ સરસ છે, વાહ, મને આજ ગમે છે,
એટલે નોર્મલી એમાં કોઈનો વાંક નથી, કેમ કે આ સાયન્સ લોકોને ખબર જ નથી. માનો કે કદાચ સુરતની આટલી આબાદીમાં 20 જણ બી આ કામમાં નહીં હશે. હા, તો એમાં કેમ કે બધાને ગમતું હોય ને લઈ લઈએ, પણ એ ગમતું આપને સૂટ કરે છે કે ચોકલેટ બધાને ભાવે, પણ જરૂરી નથી ને આપને સૂટ કરે. એવી રીતે તમે બહુ એટ્રેક્ટિવ ડિઝાઇન, એટ્રેક્ટિવ કલર લેશો, પોસિબલ છે કે તમારા બિઝનેસ માટે બરાબર નથી. તો જયશ્રીબેન, આમ થોડા ક્લાયન્ટના નામ કોની કે જેમણે માટે તમે આ બધું કર્યું હોય અને એમાં એમને સફળતા પણ મળી હોય, એટલે એમને અમે પૂછીને તમારો ગ્રાફ નક્કી કરીને અનેક લોકોને આ વાત સુધી પહોંચાડી શકીએ, એવું બને? હા, તમે તમારા ઓળખતામાં કયા કયા લોકો છે કદાચ હું તમને કહું. એવું જરૂરી નથી, તમે તમારું નામ બોલો ને, વાંધો નહીં. હા, તો એક ગિફ્ટ પ્રો છે, એસબીસી ના જ મેમ્બર. બરાબર છે. એટલે એસબીસી મિત્રો એક ચોખવટ કરી દઉં, એસબીસી એટલે એસજીસીસી બિઝનેસ કનેક્ટ, જે ચેમ્બર ઓફ કોમર્સની એક બીએનઆઈ પ્રકારની વિંગ છે કે જેની અંદર મિત્રો ભેગા થઈને પોતે પોતાનો ધંધો ડેવલપ કરે અને બીજાનો ધંધો ડેવલપ કરવા માટેનો પ્રયત્ન કરીએ. માનો કે એસબીસીમાં હું મેમ્બર છું, જયશ્રીબેન પણ મેમ્બર છે, જયશ્રીબેન આ કામ કરે છે, તો મારી એક જવાબદારી છે એસબીસીના મેમ્બર તરીકે કે એમની પ્રવૃત્તિની જાણ બીજા અનેક લોકોને કરવી કે જેથી એમનો ધંધો પણ વધે અને એક રેફરલ બિઝનેસ તરીકે પછી તેઓ મારા ધંધાનો બીજા રેફરન્સ બીજા કોઈને આપે. આ એક આપવાની ઘટના, એનું નામ એસબીસી. એ એટલા માટે મારે કહેવું જરૂરી છે કે તેઓ ઉલ્લેખ એસબીસીનો કરે, પણ તમને કદાચ આ પ્રવૃત્તિનો ખ્યાલ નહીં હોય. હા જયશ્રીબેન, આગળ વધો. અને એસબીસી મારા મોડે એટલા માટે ચડે કેમ કે મેં મારી સર્વિસ ક્યાં આપું ને એ પહેલાં ખબર નહીં. જી. અને ચેમ્બરની રીલ જોતા જોતા હું એસબીસી સુધી, એટલે મારા માટે ચેમ્બર બહુ મોટી વસ્તુ છે. વેરી ગુડ. એટલા માટે મારા જબાન પર એસબીસી આવશે. વેરી ગુડ. એટલા માટે. અને હા, તો એવી રીતે એટલે આપણે ગિફ્ટ પ્રોની વાત કરી. જી. બીજા એક ફિમેલ છે જે ફેશન ડિઝાઇનિંગનું કરે છે, નાના લેવલ પર. શું નામ છે એમનું? પાખી ફેશન. હવે એમને બી બિઝનેસ મારી પાસે લોગો બનાવવા પહેલાં મેં બહુ બધું સમજ્યું, પૂછ્યું, અને ઇનફેક્ટ એમનો ગ્રોથ જે અત્યારે તમે એમની સાથે વાત કરો ને તો સી ઇઝ સો હેપી. એવી રીતે એક પેસ્ટ્રી ક્વીન કરીને એક લેડી છે જે ઘરેથી પેસ્ટ્રી બનાવે છે. હવે એમના કેસ હું તમને કહીશ, ખરેખર સમજવા જેવું છે. એમનો લોગો સારો હતો, નાના મોટા ચેન્જીસ કરવાના હતા, મેં ચેન્જીસ કરી આપ્યા. મેં એમને કહ્યું કે એમનો જે જૂના લોગોમાં જે પ્રોબ્લેમ હતા, તમે આ કાર્ડને ડિસ્ટ્રોય કરી દેજો. સંભાવે પૂરું નહીં કરી શક્યા, એમને એમ કે મેં ફેંકી દીધા અને દિવાળી કાઢતા બીજા મળ્યા. ને ઇન બિટવીન હું ઓલમોસ્ટ 1-1.5 મહિના પછી પૂછતી હું કે અત્યારે શું ગ્રોથ શું છે, શું પ્રોબ્લેમ આવે છે. એમણે મને કીધું, જયશ્રીબેન હજી મજા નથી આવતી, મને ચેલેન્જીસ બહુ છે. મેં કીધું હજી 1 મહિનો જુઓ, કેમ કે એક્ઝિસ્ટિંગ બિઝનેસનો લોગો ચેન્જ કરો ને એનો રિઝલ્ટ બહુ ફાસ્ટ મળે, 3 મહિનામાં ચાલુ થઈ જાય. પણ જે નવા સ્ટાર્ટઅપ છે, જે રીતે હું છું, તો મારે 1000 દિવસ આપવા પડશે. તો એમનો ઓલરેડી બિઝનેસ ચાલુ હતો. હવે દિવાળી પણ એમણે મને કીધું કે મારી પાસેથી જૂના કાર્ડ મળ્યા. મેં કીધું ફેંકો. એમણે ફેંકી દીધા અને 15 દિવસમાં એમનો ફોન આવ્યો કે હવે મને જે 1-1 કિલોના ઓર્ડર મળતા હતા, અત્યારે હવે મને એ આખી પેલી રિંગ સેરેમની હોય એ બધાના ક્વોન્ટિટીમાં ઓર્ડર મળવા માંડ્યા છે. મારે માટે બી એ મારા ફર્સ્ટ કસ્ટમર હતા, એટલે મારે માટે બી બહુ સરપ્રાઈઝ હતું, કેમ કે જ્ઞાન હોવું અલગ વસ્તુ છે અને અનુભવ લેવો એ અલગ વસ્તુ છે. તમારો કોન્ફિડન્સ લેવલ બી ત્યારે જ વધશે જ્યારે તમને કસ્ટમર ફીડબેક આપશે. અને ઘણી વખત કસ્ટમર ફીડબેક નહીં આપે તો ખ્યાલ નહીં આવે કે અત્યારે મેં તો આપ્યું છે પણ એમને ચેલેન્જીસ હજી શું આવી રહ્યા છે. રાઈટ. આના સિવાય તમે બીજું શું શું કરો છો આ ક્ષેત્રની અંદર? તમે બ્રાન્ડ લોગોની વાત કરી, બ્રાન્ડિંગ કઈ રીતે કરો છો? બ્રાન્ડિંગનું મારું કામ નથી, હું ખાલી બ્રાન્ડ લોગો બનાવું છું. પણ એની સાથે તમને નવી બ્રાન્ડ ચાલુ કરવી હોય તો ન્યુમરોલોજી બી હું ભણી છું, તો એની સાથે બ્રાન્ડ નેમ તમને શું સૂટ કરશે બ્રાન્ડ નેમ બી આપી શકું છું, કેમ કે એમાં બી પ્રોનાઉન્સિએશન ને બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે. કયા અક્ષરની આવવા જોઈએ, કયા આવવા જોઈએ, કયા શબ્દ ઉચ્ચારણથી તમને ફાયદો થાય, બધું સાયન્સ અત્યારે બધા ન્યુમરોલોજી તો બહુ બધા જાણે છે. ના, એવું જરૂરી નથી ન્યુમરોલોજી. આ એક વસ્તુ એક્સ્ટ્રા સર્વિસ મારી એ છે કે હું બ્રાન્ડ નેમ આપવા માટે બી કસ્ટમરને હેલ્પ કરું છું. બરાબર છે. એ કેવી રીતે તમે હેલ્પ કરો? એટલે તમે જાતે સજેસ્ટ કરો બ્રાન્ડ નેમ માટે? હા, પણ એમાં કસ્ટમરની હું બર્થ ડિટેલ્સ લઉં છું, કેમ કે એમને કયો નંબર સૂટ થશે, કયા નંબર બ્રાન્ડનું નામ કેટલા ટોટલ પર આવવું જોઈએ, એમને સૂટ થાય નહીં થાય એ બધા ચેન્જીસ કરવા. પછી એક્સ્ટ્રા એક લગાવો છે નથી લગાવો, એ બધી વસ્તુ બી બહુ એમાં ઇમ્પેક્ટફુલ છે. બરાબર છે. સિગ્નેચરનું કંઈક મહત્વ તમે સમજાવો છો? સિગ્નેચરનું હું ભણી છું પણ હજી સર્વિસ નથી આપતી. બરાબર છે. પણ ઘણું કેવું છે કે સિગ્નેચરનો પણ બહુ મોટો રોલ હોય છે કોઈના વિકાસની અંદર. ખરેખર પણ કેવું છે કે જેટલું શીખીએ બધું હું આપીશ, એના કરતાં એક યુએસપી મારી હોય એના માટે મારી ઓળખ વધારે સારી પડશે. બરાબર છે. તો મિત્રો, જયશ્રીબેન પટેલ સાથે વાત કરી રહ્યા છે અને તેઓ મેઇન તો
લોગોના એક્સપર્ટ છે અને લોગોની સાયન્ટિફિક પ્રોસેસ દ્વારા તેઓ કેટલાક મિત્રોને લોગો તૈયાર કરવામાં મદદ કરતા હોય છે, બ્રાન્ડના નેમ તૈયાર કરવામાં તેઓ મદદ કરતા હોય છે, ન્યુમરોલોજીના પણ તેઓ એક્સપર્ટ છે. થોડી ન્યુમરોલોજીની વાત કરીએ, ખૂબ ગમશે અમને. ન્યુમરોલોજી કયા પ્રકારનું સાયન્સ છે અને આંકડાથી કઈ રીતે ભવિષ્ય બદલી શકાય? કારણ કે ભવિષ્ય બદલવા માટે આમ તો મોટે ભાગે પુરુષાર્થ જ કરવો પડતો હોય છે. હા સર, ભવિષ્ય નહીં બદલાય, પણ શું થાય કે હવે તમને ખ્યાલ હોય કે સામે ખાડો છે તો તમે થોડુંક આમથી જશો, એટલો ફરક પડે. જી. એટલે માનો કે આંકડામાં મારો 8 નંબર છે, 8 નંબરને ને 1 નંબરને નહીં બને. 8 નંબર એટલે શનિ ગ્રહ અને 1 નંબર એટલે સૂર્ય. અને સૂર્ય અને શનિની સ્ટોરી કદાચ બધાને ખબર હશે કે ના, નહીં ખબર, બોલો બોલો, વાંધો નહીં. તો સૂર્યદેવના પત્ની જ્યારે પિયર ગયા તો એમણે એમની એક છાયા છોડીને ગયા પતિમાંથી. એમના થ્રુ એક સંતાન પેદા થયું જે શનિદેવ. અને છાયા હતા, છાયા ઇન ધ સેન્સ ડાર્ક, તો એ એમનું જે વર્ણ થયો બ્લેક કલરનો થયો. તો સૂર્યદેવે એમને સ્વીકાર્યા નહીં કે હું તને પુત્ર તરીકે નહીં સ્વીકારું. એ દિવસથી સૂર્યદેવ અને શનિદેવને નહીં બને. એમ તો પિતા પુત્ર છે. વાહ. એટલે 1 નંબર જેનો હોય ને એ સૂર્ય એમને ગવન કરે, 8 નંબર ને શનિદેવ. નેવે ભેગા થાય તો હંમેશા ઘર્ષણ થાય. ઘર્ષણ થાય. પણ આ 1 નંબર ને 8 નંબર ગણીએ કઈ રીતે? માનો કે મારી બર્થડે 25 મે 1964 છે તો 25 થી જ ખાલી ગણવાનું? નહીં, 25 એટલે તમારું એમાં બી ટોટલ બર્થનો અલગ આવે અને પહેલી માનો કે મારી 26 છે તો 2 અને 6 8 થાય, એટલે મારો 8 નંબર ડ્રાઈવર થયો. કંડક્ટર નંબર અને ડ્રાઈવર નંબર આવે. એવી રીતે મારો 25, 5 ને 2 7. તમારો 7 નંબર થાય. 7 નંબરની શું વિશેષતા? 7 નંબર કેતુનો હોય. કેતુ ઓલવેઝ ક્યાંથી શું શોધું, કેમ કે કેતુ પાસે સર નથી, માથું નથી. કેતુ અને રાહુ પાસે ખાલી સર છે, ધડ નથી. તો કેતુ ઓલવેઝ ડિસઅપોઇન્ટેડ હોય કે આ બરાબર નથી, મારી સાથે આમ કેમ થયું, આ કેવી રીતે કરું. મતલબ એ ઓલવેઝ કંઈક ને કંઈક ખોજમાં હોય. કેતુની એ શું કહેવાય નેચર છે. એ તમે એવું કહેવા માંગો કે મારું ધડ માથા વગરનો માણસ છું? એવું નહીં સર, એ કેરેક્ટર 7 નંબરના કેરેક્ટર તમારામાં આવે. હવે કોઈનામાં 10% આવે, કોઈનામાં 80% આવે, કોઈનામાં 5% આવે. જરૂરી નથી તમારો 7 નંબર ને બીજા બી 25 નંબર વાળાનો સેમ જ નેચર હશે, કેમ કે એની સાથે બહુ બધી વસ્તુ, પણ એક બેસિક નેચરમાં આ વસ્તુ આવે. પણ તો પછી 25/5/1964 કરીને નંબર બદલાઈ જાય એવું નહીં ગોઠવી શકાય? નહીં, એ તમારું પાછું ટોટલ નંબર જે આવે ને એ તમારી આફ્ટર મેરેજ ઓર આફ્ટર એજ ઓફ 35 ટોટલ નંબર જે આવે ને એ તમારો કામ કરે ને એ તમારા કરિયરને વાતે વધારે સારું છે. પહેલો નંબર જે આવે ને એ તમારી પર્સનાલિટી બતાવે કે તમારો નેચર શું. દર્શક મિત્રો, ખૂબ ઇન્ટરેસ્ટિંગ વાત આપણે જયશ્રીબેન પટેલ સાથે કરી રહ્યા છીએ અને એમની પાસેથી કેટલાક એવા વિષયોના ઊંડાણને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરીએ છીએ જે દિશાની અંદર ક્યારેય પણ આપણે વિચાર્યું નહીં. બેન, બીજું શું કરો છો આપ? એની સાથે હવે હું વાસ્તુ બી શીખી છું, કેમ કે આ લાઈનમાં આવી એટલે હવે શું કહેવાય મને પ્રગતિ એ તરફ દેખાઈ રહી છે અને પ્રકૃતિ એ બાજુ લઈ જઈ રહી છે. વેરી ગુડ. એટલે તો વાસ્તુ શરૂ થઈ ગયું છે તમારું વ્યવસાય તરીકે? નહીં, વ્યવસાય તરીકે અત્યારે હું પ્રમોટ નથી કરતી, કેમ કે લોગોમાં બી મેં સેમ જ વસ્તુ કરી હતી. લોગો શીખી હતી 2 વર્ષ પહેલા જ, પ્રમોટ કરવાનું 2 વર્ષ પછી ચાલુ કર્યું, કેમ કે મારો નેચર એવો છે કે શીખીને તરત નહીં, પણ મને થોડુંક એમાં ઓર અભ્યાસ કરવા જોઈએ. જ્યાં સુધી હું કન્ફર્મ અને ફર્મ નહીં હોઉં ને ત્યાં સુધી હું નથી આપવા માંગતી. બરાબર છે. તો એના માટે મને હજી 6 months જોઈશે. બરાબર. તો મિત્રો, એક વ્યક્તિ વાસ્તુશાસ્ત્રી પણ હોઈ શકે, એ ગ્રાફિક ડિઝાઇનર નહીં પણ લોગો પસંદગી કરનાર વ્યક્તિ પણ હોઈ શકે. એટલે વિશેષ પ્રકારનું વ્યક્તિત્વ જયશ્રીબેન પટેલ છે એવું આપણને ચોક્કસ લાગે છે. જયશ્રીબેન, બોલવું એ પણ એક કળા છે ને તમે જે રીતે એક્સપ્રેશન કેપેસિટી ધરાવો છો એ અમેઝિંગ છે. તમે સરસ રીતે સમજાવી શકો, કારણ કે ઘણા બધા વ્યક્તિઓમાં અક્કલ બહુ હોય પણ એ એક્સપ્રેસ ના કરી શકે તો એનો કોઈ અર્થ રહેતો નથી. તો આની કોઈ ચોક્કસ પદ્ધતિ છે, તાલીમ તમે લીધી છે? નહીં સર, ઇનફેક્ટ હજી હું મારી જાતને એના માટે તૈયાર નથી સમજતી, પણ તમે આ ફિલ્ડમાં છો અને તમે મતલબ મારા માટે વખાણ થઈ ગયા. હા, વેરી ગુડ. અને ખૂબ સરસ રીતે આપ બોલી રહ્યા છો અને તમારી વાતમાં સંવેદના છે, સચ્ચાઈ છે, એનો સચ્ચાઈનો રણકાર અમને દેખાઈ રહ્યો છે. એ આ બહુ મોટી વાત છે.
બીજું કંઈક તમે તમારા જીવનની વાતો શેર કરી શકતા હોય અથવા કરવા માંગતા હોય તો તમે કરી શકો, જેથી એના પેટા પ્રશ્નોમાંથી આપણે વાતને આગળ વધારી શકીએ. સર હું મેઇન વસ્તુ છે જે વિષય માટે બેઠી છું ને, કેમ કે લોકોને આના માટેનું જ્ઞાન એ નથી, તો વિષય હું પર આપણે એના ઊંડાણ ઉપર જ કરીએ. વધારે તમને તમારી જી. સાથે ચર્ચા કરીશ. બિલકુલ. કેમ કે મારું શું કહેવાય લાઈફસ્ટાઈલ શું છે કે શું એ, પણ એક વસ્તુ છે કે દરેક જણને હું કહું છું કે તમે તમારા બ્રાન્ડના લોગોને એક ડિઝાઇન નહીં સમજો. તમને નથી ખબર એ તમારા બિઝનેસ પર કેટલી મોટી ઇમ્પેક્ટ આપે છે. તો એના માટે તમે અગર તમારો બ્રાન્ડ લોગો છે, તમને નથી ખ્યાલ કે શું આપી રહ્યું છે, તો મારો કોન્ટેક્ટ કરીને જાણી શકો છો કે તમને હેલ્પ કરી રહ્યું છે કે નથી કરી રહ્યું. કે ઘણી વખત નિખિલભાઈ એવું બી હોય કે અમુક જણના લોગો સારા હોય તો એક નાનો ચેન્જીસ કરીને બી અમને હેલ્પ મળી જતી, આખો ચેન્જ નહીં કરવો પડે. અને કોઈને એવું હોય ને કે મારો લોગો તો આટલા વર્ષોથી છે, લોકો મને જાણે છે, તો તમે જોયું હશે કે મહિન્દ્રાએ લોગો બદલ્યા પછી એની કંપનીની શું ઇમ્પેક્ટ એટલે કયા લેવલ પ્રગતિ પર એનો વધી. ગ્રેડ ગયો. પ્લસ એને આખું એમની લોગો બદલ્યો, એની સાથે એની પ્રોડક્ટ પણ તો બદલી, એનું આખું ક્લાયન્ટ બેઝ અલગ બની ગયું. વેરી ગુડ. એટલે એ વસ્તુ, અને એવા તો બહુ બધા એક્ઝામ્પલ છે મોટી મોટી કંપનીઓના કે એને આ સાલમાં આ લોગો બદલ્યો તો આ ઇમ્પેક્ટ આવ્યો, ફલાણું, બહુ બધું છે. એટલે આ વસ્તુ ખાલી કલર અને ફોર્મેશન નથી, પણ એ બહુ, કેમ કે તમને ખ્યાલ હશે ને તો શ્રીયંત્ર બધા જ જાણે છે, બરાબર છે, એમાં શું છે, ફોર્મેશન જ તો છે. એ ફોર્મેશનથી એક ઉર્જા પેદા થતી હોય છે, અને એ વસ્તુ આપણા ઋષિમુનિઓ કેટલા વખત પહેલાં આપને બતાવી ગયા છે કે એની સાથે એમને મંત્રનો ઉપયોગ કર્યો. તો આ બી કોઈ પણ શેપ, એમાં એક એનર્જી છે, એટલે એ આપને અસર કરે છે. નિખિલભાઈ, એવું છે કે બિઝનેસ કયા પ્રકારનો છે એની ઉપર કલર, ફોન્ટ અને ફોર્મેશન નક્કી કરવામાં આવે. B2B છે, B2C છે, લક્ઝરી બ્રાન્ડ છે, 5 સેન્સીસને લગતી જેવી રીતે રેસ્ટોરન્ટ છે, ફેશન ઇન્ડસ્ટ્રી છે, જ્વેલરી છે, પરફ્યુમ્સ છે, એ બધું 5 સેન્સીસને લગતું બિઝનેસ કહેવાય, રાઈટ. એની સાથે એનાલિટિકલ જોબ છે, અગર તમે રિસર્ચમાં હોય, સોફ્ટવેર કંપની હોય, બહુ બધી વસ્તુ મેટર કરે છે. તમને ટીમ સ્ટેબિલિટી જોઈએ છે, અનવોન્ટેડ સ્ટોક થઈ ગયો હોય, માનો કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે, ત્યાં ઓવર સ્ટોક વધારે હોય, રાઈટ, ત્યાં ક્રેડિટ પર કામ આપવાનું આવતું હોય, તો ક્રેડિટ પર અગર કોઈ બિઝનેસ વધારે ચાલતો હોય તો એના માટે ફોર્મેશન અલગ હોય, એના માટે કલર્સ અલગ હોય. આ દરેક વસ્તુ ધ્યાનમાં રાખીને બિઝનેસ લોગો રેડી કરવામાં આવે છે. વેરી ગુડ. કલર બહુ મહત્વનું તમે વાત કલર કરી, પણ બહુ મહત્વની એટલે એ વસ્તુ છે. થોડું ડિટેલમાં સમજાવો ને કે નિખિલ મદ્રાસી હોય ને NM એવો લોગો તૈયાર કરવાનો હોય તો નહીં, એમાં એવી રીતે નહીં, નહીં, પણ હા. માનો કે હું તમને એક એક્ઝામ્પલ આપું. એક સ્ટોર છે, કરિયાણા સ્ટોર, બરાબર છે. હવે ત્યાં જનસામાન્યને લગતી વસ્તુ, દરેક વ્યક્તિને જરૂરિયાતની વસ્તુ ત્યાં આવે. હવે એ શું આપણા ચક્રા સાથે બી તમે કનેક્ટ કરી શકો. મૂલાધાર એટલે મૂળ આધાર, આપણે જે જીવન જરૂરિયાતની રોજની વસ્તુ જોઈતી હોય એનો કલર શું છે, મૂલાધારનો કલર રેડ છે. તમે જીવન જરૂરિયાતની વસ્તુ માટે અગર તમે રેડ કલર વાપરશો તો એમાં શું છે, એક તો એનર્જી આપશે તમને, હાર્ડવર્ક કરવા માટેની બી. આજે સ્ટોર હશે ને, કરિયાણા સ્ટોર, ત્યાં કોઈ તમે ફ્રી નવરું બેસી નહીં શકો, કેમ કે તમારે એક વસ્તુ લેવા હોય તો 4 બતાવવી પડે, આ છે, પેલું નહીં ગમ્યું, તો એને માટે હાર્ડવર્ક જોઈશે, તમને માનસિક એનર્જી બી વધારે જોઈશે. તો આવી રીતે કલર ઇમ્પેક્ટ આપે. માનો કે એક એનાલિટિકલ કંપની છે, ફોર્ડ લેશો તો શું થશે કે એ ડેપ્થમાં જશે, ટેકનોલોજીને ડેપ્થ, એના માટે બ્લુ કલર હેલ્પ. તમે જોશો ને બહુ બધા બ્લુ કલરવાળી જે કંપની હશે, લોગો હશે, માર્કેટિંગ ઓછું કરતી દેખાતી હશે. ડેલ બી જોશો તમે, BMW ને નહીં જોયું હશે કશે માર્કેટિંગ, બહુ હાર્ડલી જોયું હશે, પણ કિયાનું કદાચ તમે જોતા હશો. એટલે બહુ ઇમ્પેક્ટ આપે, કેમ કે એ લોકો માર્કેટિંગ નહીં કરી શકશે. જે લોકો બ્લુ કલર લેશે ને એ લોકો બોલવામાં નહીં માનશે, કેમ કે ડેપ્થનો કલર છે. ટેકનોલોજીમાં પણ, નોલેજમાં પણ ડેપ્થમાં જશે. હવે જે લોકો ડેપ્થ જશે, જે રિસર્ચ કરતા હશે, એ લોકો બોલવા નહીં જઈ શકશે. તો અગર એમને માર્કેટિંગ કરવું હશે ને તો એના માટે યા તો વ્યક્તિ પોતે નહીં કરી શકશે, એમને કોઈ માર્કેટિંગનો માણસ હારાઈ કરવો પડે, યા તો અગર મોટા લેવલની કંપની હશે ને તો માર્કેટિંગ ટીમનો લોગો જુદો બનાવો. તો જયશ્રીબેન, આ સિવાય કંઈ બીજી ચર્ચા હોય તો આપ કહો, નહીં તો પછી આપણે આ કાર્યક્રમને અલ્પવિરામ આપવાનું પસંદ નહીં, કરીશું. થેન્ક યુ સર. હું એક વસ્તુ કહું છું કે મારો પોતાનો બી એક્સપિરિયન્સ, આજે મેં જે લોગો બનાવ્યો મારા માટે,
1.5 વર્ષ પહેલાં મને કોણ જાણતું હતું? 1.5 વર્ષની અંદર હું ચેમ્બર દ્વારા તમારી સાથે જે લેવલ પર અત્યારે વાત કરી રહી છું, તો એ મારા માટે બહુ મહત્વની વસ્તુ જી. થઈ, મારા માટે બહુ ગ્રોથ છે એ. કેમ કે 1.5 વર્ષમાં જનસામાન્ય સુધી પહોંચવું એ મારા લોગોએ જ મને વાહ, એનર્જી આપી. તો જયશ્રીબેને ખૂબ મૂળ રહસ્યની વાત છેલ્લે કરીને અમારા દિલને જીતી લીધા. જયશ્રીબેન, આપનો ખૂબ ખૂબ આભાર. Thank you, sir. મિત્રો, નિખિલ મદ્રાસી પોડકાસ્ટમાં વધુ એક વખત નવા મિત્રો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપના દોસ્તને રજા આપશું. નમસ્કાર. જયશ્રીબેન, થેન્ક યુ વેરી મચ.